સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં છો. આજે છે આપણું લાસ્ટ પેપર ભાઈ. આજે તો એમ થાય કે વયું જાય ને તો વહેલું સારું. અને ભાઈ અત્યારે જો હું જ્યાં રહું છું ને ત્યાં જો અહીંયા નીચે આ જાઉં, પછી આ જાઉં, હા છે ભાઈ અહીંયા હાવજું તો અહીંયા અમારે અહીંયા રખડે છે અહીંયા ભાઈ. આ જંગલ એરિયો જ છે ને, જાઉં ને તો હાલે હું રેડી થઈ ગયો છું. હવે આપણે જવાનું છે આપણી કોલેજે. લાસ્ટ પેપર છે તો ભરી આવીએ ભાઈ. બધું જે મગજમાં છે એ કાઢીને પેપરમાં ઠોકી દેવું. 2000 years later. તો ભાઈ લોગ આપણી એક્ઝામ થઈ ગઈ છે પૂરી. અને ભાઈ આ ચોથું પેપર હતું ને, એવું થયું કે ભાઈ જલ્દી જાય તો સારું. પણ જે પણ આવડતું હતું ને ભાઈ મસ્ત, ચારે ચાર પેપર આમ જોઈએ ને તો જેવું વિચાર્યું હતું ને એના કરતાં મસ્ત ગયા છે. કેમ કે ભાઈ મેં વાંચ્યું જ નથી. મેં ક્યાંથી વાંચ્યું હતું ખબર છે? એ પછી ગયા હાલો ને. અત્યારે મેં વિચાર્યું કે ભાઈ છે ને આપણે કેટલા દિવસથી મોટો વ્લોગ નથી કર્યો યાર. અને જુનાગઢનો મોટો વ્લોગ તો આ મારા ખ્યાલથી કર્યો જ નથી. તો આજે આપણે કરવાના છે મોટો વ્લોગિંગ. અને એ પણ જુનાગઢ સિટીની અંદર આપણે એક રૂટ નક્કી કર્યો છે. રૂટમાં છે આપણે અહીંથી જશું આપણે મોતીબાગ જે ચોક છે ને ત્યાં સુધી, અને જોશું કે ભાઈ પબ્લિકનું રિએક્શન શું આવે છે. તો ચાલો, માઇક તો મેં અત્યારે અહીંયા લગાડ્યું છે. તો અત્યારે મારા માઇક આમાં લગાડવાનું છે આપણા હેલ્મેટમાં. તો હાલો આપણે હેલ્મેટને પહેરી લઈએ. તો ભાઈ લોગ ચાલો ભાઈ હવે છે ને ગ્લવ્સ પહેરીએ બોલે તો. જો મેં તમને કીધું હતું ને કે બાઇકની હાલત તો છે ને આપણે હાવ પૂરું થઈ જ જવાનું છે. એટલે એના ઉપર તમે જાતા જ નહીં બાઇકની હાલત ઉપર, બરાબર? એટલે એના ગ્લવ્સ પહેરી લઈએ ભાઈ. બોલે તો મજા આવશે આજ ભાઈ. ગ્લવ્સ પહેરીએ જલ્દી. હા, અને નાના છોકરાઓનું જે રિએક્શન હોય ને મિત્રો, એ ગજબ ભાઈ હો. કેમ કે એ લોકોને આમ એક્સાઇટમેન્ટ હોય કે ભાઈ મોટા થઈને અમારી પાસે પણ આવી બાઇક હશે ને અમે પણ આવી રાઇડિંગ કરશું. હા હાલો ગાડીને કરીએ સ્ટાર્ટ. ભાઈ ગાડીની હાલત ઉપર ન જતા હો. હા હવે અત્યારે વાગ્યા છે 5:08, બરાબર? ચાલો ચાલો ભાઈ. માઇક લગાડ્યું છે એટલે તમને વાંધો તો નહીં આવે મારા ખ્યાલથી. હાઈસ ભાઈ આપણે નીકળી ગયા છે આપણે રાઈડ ઉપર જુનાગઢની. આવી ગયો છે જુનાગઢનો ગેટ. એન્ટર થાય છે જુનાગઢની અંદર. આ કયો એરિયો છે તમને ખબર હોય ને તો મને કમેન્ટ કરજો ભાઈ. હા, હું તો એવું એક્સપેક્ટ કરું કે ભાઈ છે ને તમને સારું રિએક્શન મળે. એટલા માટે જ આપણે અત્યારે 5 વાગે જાય. કેમ કે 5 વાગે રોંઢું થવાનું હોય ને એટલા માટે. જોઈએ હવે આ રસ્તો છે ને જે થોડોક ડિફિકલ્ટી વાળો છે. કેમ કે છે ને અહીંયા બમ્પ એટલા આવે ને, અને એ પાછા નાના નાના બમ્પ. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ટ્રાફિક અહીંયા તો ટ્રાફિક પહેલાં મેં જોયું જ નહીં, ખબર નહીં ક્યાંથી આવી ગયું ટ્રાફિક અહીંયા. બમ્પ તો હે ને પતરી ઠોકી છે જુનાગઢમાં. અને સિટીની અંદર કેવું છે, 4 ગેર પાડ્યા ન હોય ને ભાઈ છે ને બમ્પ આવી જાય. 4 ગેર પાડ્યા ન હોય ને બમ્પ આવી જાય. એનું શું કરવાનું બોલો તમે? તો એ એક ઓલી છે રોન કાઢે છે ભાઈ હર વખતે. એવું નથી કે આ વખતે જ. હા, બધા લોકોનું રિએક્શન છે ને વધારે પડતા મારા હેલ્મેટ થ્રુ આવ્યો. હેલ્મેટ મારું છે એકદમ પ્યોર બ્લેક. બાઇક પણ આપણી છે મસ્ત પ્યોર બ્લેક. તો એનાથી છે ને રિએક્શન આવે. તમારું સેટઅપ બળ્યા હોય ને એકદમ મસ્ત તો તમને ગજબ રિએક્શન આવે. સમજા? જો ભાઈ છે ને
હા ઓલા એ વસારે ટેમ્પો ઊભો રાખ્યો ને આમાં ટ્રાફિક થઈ જાય આખો. હા ચાલો ભાઈ જલ્દી હાલો. યાર તમે જો મેં તમને શું કીધું હતું ને કે જુનાગઢના રસ્તા છે ને હાવ પૂરું કરી નાખ્યું છે. હાવ એટલે હાવ એક સાઈડનો ખોદી નાખ્યો છે અને એક સાઈડનો રાખ્યો છે. બધા વાહન એક સાઈડ જ હાલે તો જાય ક્યાં વાહન? એ બધાને અને ઓલી સાઈડ હાલે તો આખા રોડની પથારી ફેરવી નાખે. તો એક જોતા જોઈએ ને ભાઈ તો ખરેખર રોડની વાટ લગાડી દીધી બધાએ. થોડુંક છે ને કેમેરાને થોડુંક એંગલ નીચો કરવો છે. હા હવે કંઈક મસ્ત લાગે. હા હવે દેખાતું હોય છે ક્લિયર. ઓહો આખો હવે ઓવર સાઈડ આવે છે મારો હારો. આમાં હે ને જે અહીંયા જે વન વે રસ્તા છે ને એમાં મારા હારે 2 માં હાકે બધા લોકો જુનાગઢમાં. મારું હેલ્મેટ છે ને ભાઈ ઓલાના વેઇટથી નીચું થઈ જાય છે તો એ એક પ્રોબ્લેમ છે ભાઈ હેલ્મેટમાં. અને ફોન તો મેં ડુ નોટ ડિસ્ટર્બમાં નાખી દીધો. મને ખબર જ છે કે ભાઈ છે ને કાંઈક ને ક્યાંક કોઈક ફોન કરશે ને તો મારો વિડીયો બંધ થઈ જાય એટલા માટે. ઓહો લફંગાઓ એલા રસ્તામાં આવેરી ગયા એટલે ક્યાંય નહીં રસ્તામાં. મોતીબાગ જવાનો રસ્તો આ છે ભાઈ. અને મારે પેટ્રોલ પર નખાવાનું છે. આઈ થિંક પૂરું થવા આવ્યું છે પેટ્રોલ. આપણે નખવી લઈએ ભાઈ. આવી ગયું રેલવે ફાટક. રેલવે ફાટક તો રેલવે ફાટક છે. અહીંયા જો મસ્ત રોનક લાગશે ભાઈ. હજી સમય જવા દો પછી જો અહીંયા મસ્ત રોનક લાગે કે નહીં. સાંજના ટાઈમમાં 6 વાગ્યાથી આઈ થિંક લાગશે મારા ખ્યાલથી. જેવું જોઈએ એવું કાંઈ એમાં માણસો દેખાણાની મને જેવા જોઈએ એવા. પણ જે પણ તમને થોડા ઘણા રિએક્શન મળ્યા હોય યુનિક મળ્યા છે. અને મારા હેલ્મેટનો વેઇટ છે ને યાર ઓહો રસ્તા વિચાર્યા ટ્રાફિક. સ્કૂલના વિદ્યાર્થી છે. મોતી બાગથી ડાયરેક્ટ યુટર્ન હો ભાઈ. પેટ્રોલ તો હું પછી મારી રીતે નખવી લે. અત્યારે આઈ થિંક જરૂર નથી. અત્યારે તો પહોંચી જાય હું યાર. જાય મારે યાર મોટો બ્લોગ શૂટ કરવાનો હોય ત્યારે કોઈ પબ્લિક હોય જ નહીં યાર. મારા આખી બ્લોગની પથારી ફેરવી નાખે. યુટર્ન યુટર્નમાં હા યુટર્નમાં હા ભાઈ રાઈડર કે અત્યારે
રિએક્શન તો હારા આપો તમે, રાઈડર તો કયો. હવે મારે હે ને કાઢી નાખું ગમે ત્યાંથી. એ યાર આ હેલ્મેટ તો પથ્થેરી ઠોકી યાર. હાલો હવે હે ને ભાઈ, હવે ક્યાંક સાઈડમાં રોકીને આને ઉતાર નાખું. માય ગયું, મોટો બ્લોક ગયો તેલ લેવા. ખીચ છડે હવે તો કરવા જ નથી, હવે રિએક્શન મળતા જ નથી, જેવા તેવા મળે. જો એવા મળે નહીં તો મતલબ શું? હા ઉતારી ચાલો. હા ભાઈ ભૂલચૂક માફ કરજો, પણ થોડા બહુ જે પણ રિએક્શન મળ્યા છે બરાબર એ લેવાની ટ્રાય કરી. અને અત્યારે માર્કેટમાં જવાનો અત્યારે માહોલ નથી એટલે નહીં જાય. હાલો મળીએ તમને ડાયરેક્ટ ઘરે, બરાબર ચાલો.